गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक आत्मा छो, 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 आत्मा छो। मैं तो आत्मा जाण्यो નથી, मैं तो आत्मा जाण्यो નથી, मैं तो आत्मा जाण्यो નથી, मैं तो आत्मा जाण्यो નથી। શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, સદગુરુ રાજે જાણ્યો છે, શ્રી સદગુરુદેવે જાણ્યો છે, સદગુરુદેવે જાણ્યો છે, સદગુરુ રાજે જાણ્યો છે, સદગુરુ રાજે જાણ્યો છે, સદગુરુદેવે જાણ્યો છે, સદગુરુદેવે જાણ્યો છે। જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, આત્મા છો, જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, આત્મા છો। જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, આત્મા છો, જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, આત્મા છો। જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, આત્મા છો, જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, આત્મા છો। આત્મા છો, 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 આત્મા છો। आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल। आरस में और संत में बड़ा अंतरो जान, लोहा कंचन करे वो करे आप समान, वो लोहा कंचन करे वो करे आप समान। संक्षिप्त प्रश्नोत्तरी साधना स्वाध्याय प्रश्न समझिए। इंटू डबल इन्वर्टेड कोमा, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, એવું સાધકને બુદ્ધિમાં બેઠું હોય અને તેને હૃદયમાં બેસાડવા માટે તે સાધક સદગુરુનો આશ્રય કરે, તો પછી જ્યારે સાધકને લાગે કે શ્રી સદગુરુ મને મારા દોષ કેમ બતાવતા નથી અને કઢાવતા નથી, એ ડબલ ઇન્વર્ટેડ કોમા હતું, શ્રી સદગુરુ મને મારા દોષ કેમ બતાવતા નથી અને કઢાવતા નથી, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરો, તો તેનું કારણ શું હોય? ત્રણ ઓપ્શન આપે છે। એક, दोष बतावे पण साधक ने देखाय नहीं। बे, दोष बतावे नहीं कारण के साधक कदाच धर्मथी विमुख थई जाय। त्रण, दोष बतावे तो साधक ने दुख लागशे माटे न बतावे। चौथું જે છે નથી લખ્યું અંદર, એ
પણ આપણે વિચારીશું. પહેલું ને ચોથું એ બે મુખ્ય છે. દોષ બતાવે પણ સાધકને દેખાય નહીં. દેખાય, થોડા દેખાય, થોડા ન દેખાય. સ્થૂળ દેખાય, સૂક્ષ્મ ન દેખાય. એની દ્રષ્ટિ હજુ સ્થૂળ છે, સૂક્ષ્મ નથી. વળી ઘણા બધા દોષ છે, એટલે બધા દોષ કાઢવાના છે. પણ 5 દોષ મુખ્ય છે, એ કાઢવા માટે વધારે પ્રયત્ન કરવાનો છે. પાંચે 5 દોષ સમજાય તો છે, પણ કાઢતો નથી, કાઢી શકતો નથી. કાઢવા માટે પૂરતો પ્રયત્ન કરતો નથી કે કયો પ્રકાર છે એ પોતે ઇન્ડિવિજ્યુઅલી વિચાર. બૌદ્ધિક સ્તરે તો સમજાય છે અને શાસ્ત્રથી અને જ્ઞાનીઓની વાણીથી તો સમજાય કે સામાન્ય 4 દોષ જે સમજાય એવા છે, થોડા ઘણા એ વિચારીએ છીએ. હું ક્રોધી છું, પણ મારા સ્વભાવમાં ક્રોધ એમ સમજાય છે. પણ જ્યારે પ્રસંગ આવે ત્યારે ક્રોધ થઈ જાય છે અને હું ક્ષમાસુ છું એવું ભૂલાઈ જાય. એ પ્રમાણે અભિમાનનું પણ સમજી લેવું, એ પ્રમાણે માયાચારનું પણ સમજી લેવું, અને એ પ્રમાણે લોભ અથવા તૃષ્ણાનું પણ સમજી લેવું. જયારે પ્રયોગ કરવામાં આવે છે ત્યારે કાં તો ભૂલી જ જાય છે, અને કાં તો અગમ્ય કારણોસર, એટલે એને અગમ્ય એનો પ્રતિકાર કરી શકતો નથી અને એ પ્રકારના વિભાવ ને વિકારને વશ થઈ જાય છે. પણ એવા વિભાવો વિકારો ઘટાડ્યા વિના આત્મજ્ઞાન કોઈ દિવસ થવાનું નથી. મર્યાદા શું છે? આગળ પ્રમાણ આત્માર્થીનું પણ પહેલું લક્ષ્ય, જિજ્ઞાસુનું પણ પહેલું લક્ષ્ય. એટલે કશાયની ઉપશાંતતા. આત્માર્થીના લક્ષણો તો ઘણા છે, પણ ઇટ સ્ટાર્ટ્સ વિથ કશાયની ઉપશાંત. પછી માત્ર મોક્ષ અભિલાષ એ ઊંચા માટે છે. આપણે જેવા મુખ્ય મોક્ષ અભિલાષ. માત્ર મોક્ષ અભિલાષ તો બહુ સરસ, ઉત્તમ, પણ અત્યારે આપણે એકદમ ત્યાં પહોંચી શકતા નથી, પણ પ્રયત્ન કરીએ કે આગળ વધીએ. ભવે ખેદ કેટલો થાય છે વિચાર. પુણ્યના પૂરા ઉદયમાં એવું લાગે છે કે હું દુઃખી છું. અનેક પ્રકારના પુણ્યના ઉદયમાં એમ લાગે છે કે હું દુઃખી છું. મોટા ભાગે લાગતું કદાચ બુદ્ધિમાં એમ સમજે કે આ પુણ્યનો ઉદય છે, પણ પુણ્યના ઉદયમાં ખેંચાઈ જાય છે. ભવે ખેદ થતો નથી.
દયા થોડું થોડું સમજાય છે, પણ પ્રાણ દયા સમજાતું નથી. પ્રાણી દયા સમજાય છે કે કોઈને મારું નહીં, કોઈને અપમાન કરવું નહીં, કોઈનું દુઃખ દઉં નહીં, કોઈને ભૂખ્યા રાખવું નહીં, કોઈને તસ્યા રાખવું નહીં. પણ પ્રાણ દયા એટલે સ્વદયા. એ સ્વદયા એટલે શું? આમ તો મને ખબર છે, યાદ કેમ નથી? ખબર છે અહીંયા ખબર નથી. જે અડાવા નથી, પૂર્વપાઠ પુણ્યનો ઉદય છે ત્યારે એમ લાગે છે કે હું દુઃખી છું. એ ધારે તે થાય, એ કહે તે થાય, બધા પ્રકાર. ત્યારે એનો જવાબ આપે છે. લાંબો જવાબ છે, ટૂંકો અત્યારે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજે રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજે રહો. ભગવાનની સદગુરુની આજ્ઞા હૃદયમાં ઉતરી નથી, અથવા અહીંયા આવીને અટકી છે અને અહીંયા છે ભૂલી જવાય છે. અહીંયા આવીને અટકી છે, નીચે જતી અને અહીંયા છે પણ એ એવી કાચી પાકી છે કે ઘડીએ ઘડીએ ભૂલી જવાય. સાદી ભાષા, વિદ્વાનની ભાષા શું કહે છે? પરીક્ષા આવે ત્યારે બધું ભૂલી જાય છે. પરીક્ષા આવે ત્યારે બધું ભૂલી જાય છે. દશેરાને દિવસે ટટકું દોડતું, સ્વાધ્યાય હોલમાં દોડે છે, પ્રવચન આપે ત્યારે દોડે છે, પ્રવચન સાંભળે ત્યારે દોડે છે, પણ ટટ્ટુ જયારે પ્રસંગ આવે ત્યારે દોડતું નથી. આપણે બધા ઓછા પ્રાણી દયા છે, પણ પ્રાણ દયા નથી. તે યથાર્થ એ ચાર દોષ કયા? પેલો પાંચમો દોષ જે છે ને કે રાજા દોષ. આ પણ અગત્યનું છે, આ પણ અગત્યનું છે, બંને અગત્યના છે. એવું કેવું? એવું તારી દુનિયામાં જેવું પાબલો મમ્મીનો કે પપ્પાનો? એ જવાબ આ કોણ છે? એ જવાબ તેને જવાબ ના હોય. મમ્મી પાસે હોય તો મમ્મી, પપ્પા પાસે હોય તો પપ્પા. મિથ્યાત્વ મોની એવું છે. મિથ્યાત્વ મોની અજ્ઞાન, આત્મભ્રાંતિ, ઊંધી માન્યતા, ઊંધી સમજણ, એ સાત વસ્તુની બની. અતિ તીવ્ર ક્રોધ, માન, માયા લોભ કરે ત્યારે એ જીવ અજ્ઞાની હોય છે. અતિ તીવ્ર, જેને શાસ્ત્ર ભાષામાં અનંતાનુભૂતિ કહે છે. અને જે પાંચમો દોષ કેવો છે એ આ છે. કેટલામાં પત્રાંકમાં આવ્યો? આ 3 વાળો દોષ કેટલામાં પત્રાંકમાં આવ્યો? આ 4 અને આ 3. આ 3 શું કામ કરે? બોલો.
શબ્દો તારો દોષ એટલો કે અન્યને તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું મન પોતે ભગવાન આત્મા અંતર બેઠેલો ભલે ખ્યાલમાં ના આવે એટલા માટે આપણે એટેન્શનની પોઝિશનમાં આવવા પડે તેવું મળે. પહેલા સદગુરુએ જાણ્યો જોયો અનુભવ્યો એવો હું આત્મા છું. લક્ષણથી સમજવો, શબ્દથી સમજવો, અભ્યાસથી સમજવો, જાગૃતિથી સમજવો, કશાયની મંદતાથી સમજવો, રિપીટિશનથી સમજવો, પ્રાર્થના ભક્તિથી સમજવો. એટલે કે પ્રાર્થના કરવી, હે પ્રભુ પ્રાર્થના શું બોલીએ છીએ? બોલો ત્યાં તો ટોકતો રહેજે, વાલા મારા ભૈયા મારે જે. બોલો ત્યાં તો ટોકતો રહેજે, બોલો ત્યાં તો ટોકતો રહેજે, બોલો ત્યાં તો ટોકતો રહેજે. સ્થૂળ ભૂલ છઠ્ઠા ગુણ સુધી કરે છે, આવી ને નાની મોટી પણ ભૂલ કરે. સાતમા ગુણથી જાણી બુજીને ભૂલ કરતો નથી, પણ ભૂલ થઈ જાય છે. પણ એ ભૂલ નાની જતી રહેશે. આપણે તો મોટી કરી, મોટી એટલે કેટલી મોટી? હિમાલયથી ઘણી મોટી, હિમાલયની ઘણી મોટી. આખો દિવસ બોલીએ છે, આખો દિવસ જૂઠું બોલીએ. આ મારું ખમીસ છે, આ મારું પેન્ટ છે, મારા બાબા આ મારું બોલું છે, મારી તબિયત સારી નથી, આજે હું બહુ ખાધું, મારું પેટ દુખે. બોલવું પડે, પણ તે વખતે અંદરમાં જાગૃતિ છે કે આ બધું તો બાદ છે, આ મારામાં કઈ નથી, મારામાં આ કઈ નથી. એવું તે વખતે આપણને યાદ રહેતું કે તારો દોષ એટલો જ કે પોતાના જ્ઞાન સ્વરૂપને ભૂલી જવું. અઘરું છે, અઘરું છે, ઘણું અઘરું છે. તો પહેલા એ જ્ઞાન સ્વરૂપ આપનાર ને પોતાના માનવા. પહેલાના જમાનામાં એવું હતું, બે ત્રણ દિવસનું બાળક હોય અને એની માતા ગુજરી જાય તો કોઈ ધાવ માતા એ બાળકને રાખે અને એને મોટો કરે. આપણે પરમાત્મા શ્રી સદગુરુદેવ અને તેમની દિવ્ય વાણી એમને પકડી રાખવાના છે. એમનું સાચું સ્વરૂપ સમજીને, એમનું સાચું સ્વરૂપ સમજીને એમને પકડી રાખવાના. જો એમને છોડ્યા ક્યાંય હું તો આત્મા પકડી રાખ્યો હતો, આત્મા પકડી ન શકે. જેની પાસે 100 રૂપિયા નથી અને મર્સિડીઝ ગાડી લેવી છે તો એ લોન પર પણ ન મળે. વ્યવહાર તમારો લાગવગ લાગે, વ્યવહાર ત્યાં લાગવગ ન મળે. થોડું અઘરું છે. દર્શન એવી જ્યાં સુધી જીવ લે નહીં, જો મોક્ષ માર્ગ પામે નહીં, મટે નયંતર રો. એમાં ત્યાં લીધું હતું આપણે
સત્પાત્રતા કોઈ પણ ઉપાય પ્રગટ કરવી જોઈએ. કશાયની મંદતા ન હોય તો તીર્થંકર ભગવાનના વચન સમોસરણમાં સાંભળે તો પણ ભગવાનની કટ્ટા ત્યાં ને ત્યાં જ કરે. બહારમાં ન કરી શકે પણ મનમાં અરે ભગવાન તો કે છે આ બધું મારું નથી દીકરા, ભગવાન હું તો રાજા નથી. ભગવાન બોલી તો ન શકે પણ ભગવાન શું ખબર, બંગલે આવે તો ખબર પડે કે હું કોણ કેમ નથી એવું સમજતો. ભગવાન તીર્થંકરની વાણીથી મોટું અને ઉત્તમ નિમિત્ત આ વિશ્વમાં કોઈ છે જ નહીં. તો પણ ત્યાં આગળ એ મહા પ્રગાઢ મિથ્યાત્વનું બખ્તર પહેરીને ભગવાનની વાણી સાંભળવા જાય તો પણ પાછો કોરો ને કોરો ઝાકળ આવે. તું કરવું શું કે બંને સાથે કરવા, બંને સાથે કરવા. કશાયને નિરંતર મંદ કરવા, મર્યાદામાં રાખવાનો પ્રયત્ન 24 કલાક કરો. એમાં એનો ટાઈમ નથી કોઈ. છોકરો મને બહુ હેરાન કરતો સાહેબ, બે ચાર છોટેલું ને ઠોકારો લેકિન કાર્ટૂનમાં છોકરો બહુ હેરાન કરવાનું માથું ખાઈ જાય છે. ઠોકારો લેકિન કાર્ટૂનમાં અંગ્રેજી તો કરવું એવો પ્રયત્ન. એ પ્રમાણે બાકીના 3 નિરંતર ઉદ્યમ કરો. જયારે જયારે એમ થાય ઓહો હું કેવો મોટો છું, જો ચારે બાજુ મારા બેન એકાદ થાય છે, અભિમાન આવ્યું, હું તો વિની સ્વરૂપ છું. તો વ્યવહારિક સાધના ચાલે છે, નિશ્ચિત સાધના જુદી છે. પોતાના દોષ દેખાતા નથી કારણ કે હજુ સૂક્ષ્મ દ્રષ્ટિ નથી થઈ, અને સૂક્ષ્મ દ્રષ્ટિ ન હોવાને લીધે એને સદગુરુ સૂક્ષ્મ દોષ દેખાડતા નથી, બતાવતા નથી. કારણ કે બતાવે તો એ નિષ્ફળ જવાના છે. વળી છેલ્લું લીધું એ પણ છે, પ્રીમેચ્યોરલી બતાવે તો એ ધર્મ વિમુખ થઈ જાય અને એમ કે આ તો દોષ દૃષ્ટિ વાળા છે, આટલું બધું કરું છું એનો કે ગણપાટીને આટલી ભૂલ થઈ એમાં મને આ કે આટલો દોષ છે, આ દોષ છે, આ દોષ છે. હવે તો હતા છે ગુરુ, ગુરુ તો કરનાર સાગર. હજુ એ દોષ સ્વીકારવાની અંતરંગ સત્પાત્રતા આવી નથી, તેથી તે દોષ દેખાડતા વ્યવહાર દોષની વાત ચાલે. નિશ્ચય દોષ તો અતિ સૂક્ષ્મ છે. એને માટે કૃપાળુદેવ અને દરેક મહાપુરુષો કહે છે કે પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, ચોથી દ્રષ્ટિનો અંત, 8 દ્રષ્ટિની સચ્ચાઈ. અને બધા મુમુક્ષુના ગુણોમાં છેલ્લે 40માં આંખમાં કયા તેવા ગુણોની પ્રકર્ષતા, અથવા 138મી ગાથામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યા એવા ગુણોની પ્રકર્ષતા. પણ એ સદગુણો સાથે તત્વબોધ, એકલી સત્પાત્રતા હોય તો પણ કલ્યાણ ન થાય, એકલી સત્પાત્રતા હોય તો પણ કલ્યાણ ન થાય. સારામાં સારું દૂધ હોય પણ જો અંદર મેળવણ નાખવામાં ન આવે તો એનું દહીં થાય નહીં, બગડી જાય. એમને શું કહેવાય, છડકાઈ જાય કે ગંધાઈ જાય કે ખાટું થઈ જાય, પણ નહીં બને.
યોગ્ય પ્રમાણમાં મેળવણ મળવું જોઈએ અને યોગ્ય પ્રમાણમાં તે મેળવણ નાખ્યા પછી દૂધ ઠરવું જોઈએ. એક કલાક ઉગાડી દો, મળી ગયું, દહીં થઈ ગયું, દહીં થઈ ગયું. 6 કલાક નહીં ઉગાડો, 8 કલાક ઉગાડવાનું નહીં. બોધનું પચવું, પહેલા તો બોધ પ્રાપ્ત, એટલા માટે બંનેની જરૂર છે. આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહા, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે. અંતે પછી મેચ્યોર થાય ત્યારે પાછી સુવિચારણા પ્રગટે એટલે કે પહેલી, બીજી, ત્રીજી, પાંચમી સુવિચારણામાં આત્માનો અનુભવ થઈ જાય એવો નિયમ નથી. ક્યારે થાય એ આપણા જ્ઞાનનો વિષય નથી. એ તો try and try again, boys. તો સૂક્ષ્મ દોષ કાઢવાનો પણ પ્રયત્ન કરવો. આની સાથે આ વાત ચાલતી, સવારથી ઉઠીને રાત સુધીમાં જે વસ્તુ આપણને મારી લાગે એ વસ્તુને આપણે આપણી માનવી નહીં. કારણ કે નિર્મળ જ્ઞાન સ્વરૂપી, આનંદ સ્વરૂપી આત્મા સિવાય આ વિશ્વની કોઈ પણ વસ્તુ નિશ્ચય નહીં. આપણી નહોતી, અત્યારે આપણી નથી અને અનંત કાળમાં આપણી થઈ શકે એવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા. એક વસ્તુનો માલિક બીજી વસ્તુ થઈ જાય, એક વ્યક્તિનો માલિક બીજી વ્યક્તિ થઈ જાય એવી વ્યવસ્થા વિશ્વમાં નિશ્ચય નથી. છે સમાજ વ્યવસ્થા છે, અર્થ વ્યવસ્થા છે. કેવા? આમનો દીકરો, આમના બાપુ, મામા, આમનો ભાણિયો, કાકા, આમનો ભત્રીજો, આમનો નોકર, આમનો શેઠ. કેવાય એ કહેવું એ જગત વ્યવહાર, લોક વ્યવહાર છે. ઘણી વાર ધર્મ વ્યવહાર છે. આ આમનો શિષ્ય છે, આ આમનો શિષ્ય છે એમ કહેવાય, વાંધો નથી. એ ધર્મની, વ્યવહાર ધર્મની અપેક્ષા એ સત્ય છે, પણ પરમાર્થ ધર્મની અપેક્ષા એ સત્ય. પોતે જે શાસ્ત્ર લખ્યું, આટલું ઉત્તમ શાસ્ત્ર લખ્યું, પણ છેલ્લે એનું કર્તૃત્વ ફેંકી દે છે. આત્મખ્યાતિમાં 277 માં સ્વશક્તિ સંસૂચિત વસ્તુ તત્વૈ વ્યાખ્યાકૃતેયં સમયસ્ય શબ્દે સ્વરૂપગુપ્તસ્ય ન કિંચિદસ્તિ કર્તવ્યમેવામૃત ચંદ્ર સૂરે. પોતપોતાની પૌદ્ગલિક શક્તિ જેનામાં હતી એવા શબ્દો, સ્વશક્તિ સંસૂચિત વસ્તુ તત્વ વ્યાખ્યા કૃતેયં સમયસ્ય શબ્દૈ. શબ્દો દ્વારા આ સમયસારની વ્યાખ્યા થઈ. એ શબ્દોમાં પોતપોતાની શક્તિ હતી તેથી થઈ. પણ આપે રચીને, આપે લખીને તો એ કહે છે સ્વરૂપ ગુપ્તસ્ય ન કિંચિદસ્તિ. પરમ શુદ્ધ નિશ્ચયને બચતા રહે છે. કોઈ શુભ ભાવ કે કોઈ અશુભ ભાવનો કરતા નથી. સ્વરૂપ ગુપ્તસ્ય ન કિંચિદસ્તિ કર્તવ્યમ એવ અમૃત ચંદ્ર સૂરે. પોતાના આત્મામાં લીન એવા અમૃત ચંદ્રનું એવું કોઈ કર્તવ્ય નથી કે સમયસારની વ્યાખ્યા ભલે લખી જ ખરી પણ ત્યાં નિશ્ચય નથી. આપણે આવો પ્રયત્ન કરવો કે દુનિયાની વસ્તુ જ્યારે જ્યારે મનમાં એમ લાગે કે આ મારી છે, વચનથી એમ બોલે કે આ મોટો દીકરો, આ વચનો દીકરો, આ નાનો દીકરો, આ ભત્રીજો,
આ ભાણીઓ ત્યારે મનમાં વિચાર એમ છે નહીં. તબિયત કેમ છે? મારા શાતાવીરની કર્મ સંબંધી પ્રશ્ન પૂછે. મારી પૂછના કરતો નથી, મારી પૂછના કરતો નથી, કારણ કે એને ખબર નથી હું કોણ છું. વ્યવહારમાં એમ જ હોય, એવું ઊંધું નતું. એટલે મારા ત્યાં કોઈ પૂછવું નહીં કે મારા શાતા છે નહીં, એવું પૂછવું જ નહીં. એમ નથી, વ્યવહારથી એ રીત છે. પણ સમજનાર ને સાંભળનાર અંદરમાં શું વિચારે છે એના પર એ કોણ છે એનો આધાર છે. એટલા માટે મોટા મુનીશ્વરોને એમ ન પૂછાય, अफल आपका रत्नत्रय कुशल है एवं शारीरिक स्वास्थ्य रत्नत्रय के अनुकूल है. एम प्रबुद्ध शिष्य प्रबुद्ध गुरु ने पूछे. આજકાલ એવું થોડું અઘરું છે, કારણ કે બંને સરખા છે. जैसा शिष्य है वैसा ही गुरु है. अगर ऐसा कुछ करेगा तो समझी देवा. रत्नत्रय એટલે સમજ ન પડે કે શું બોલો. કળિયુગની અંદર પરમાત્માની કોઈ જગ્યાએ એનું અસ્તિત્વ છે, છતાં તે પરમાત્મા તરફ લઈ જાય તેવો સદવ્યવહાર હોય તે પણ પ્રશંસનીય છે. જ્યાં જ્યાં સદવ્યવહાર હોય કે જે આત્મા તરફ લઈ જાય તો એવો સદવ્યવહાર પણ આ કાળે પ્રશંસનીય છે. માટે વ્યવહારમાં તો એમ જ પૂછાય કે સ્વામીજી શાખા છે, કારણ કે પૂછનાર પણ જે એમના ત્યાગી શિષ્યો હોય તો એમ પૂછે. શ્રાવક તો કોઈ પ્રબુદ્ધ શ્રાવક હોય તો પૂછી શકે आपका रत्नत्रय कुशल है. એ પ્રમાણે જીવની જ્યાં સુધી સૂક્ષ્મ દોષ સમજવાની સમુચ્ય યોગ્યતા ના આવે ત્યાં સુધી દોષનું વળી તે ઉપરાંત ત્રીજો મુદ્દો એવો છે કે તેની પરીક્ષા લેવા માટે કેટલી ધીરજ છે, કેટલી ધીરજ છે. endurance, endurance, endurance. Patience, patience, patience. Perseverance, perseverance, perseverance. Unlimited. मीराबाई भक्ति मांगती हो क्या है? तो पिक्चर में जो गाय पढ़ो मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, जगत देख राज हुई भगत देख राज हुई, जगत देख रोई, प्रेम सुबन सिंच सिंच अमर रेल बोई. मीरा के प्रभु गिरधर नाग हो नीति सो होई, हो नीति सो होई. જે થવાનું હતું તે થયું. હું તો તમારી જ છું, હું તો તમારી જ છું. हम तड़प तड़प कर भी तुम्हारे गीत गाएंगे. ठुकराओ ठुकराना, ठुकराओ ठुकराना, तड़पाओ तड़पाना. हम तड़प तड़प कर भी
तुम्हारे गीत गाएंगे, ગીત ગાય. આવું જયારે પરમાત્મા સદગુરુ પ્રત્યે થાય ત્યારે એની પરાકાષ્ઠા આવે. કળિયુગમાં આટલી બધી પરીક્ષા થતી નથી એટલે હું એવું વિચાર ના કરું કે સાહેબ મને શબરી જેવું થશે, સાહેબ મને સુદામા જેવું થશે. સુદામા ઘેર ગયા ને ઘેરનો જવાબ શું આપણી પાસે કઈ હતું નહીં. પડોશી ત્યાંથી આટલા ચોખા માગી રહ્યા હતા. એ કૃષ્ણ ભગવાન ને આપ્યા અને કૃષ્ણ ભગવાન તો કઈ કરતા. અને જયારે ઘેર ગયા ત્યારે કઈ થોડું શિલ્પા પણ આપ્યો ને ઘેર તો એની મમ્મી ને છોકરા બધા કહે તમારા મિત્રએ શું આપ્યું, તમારા મિત્રએ શું આપ્યું, તમારા મિત્રએ શું આપ્યું, હું શું જવાબ આપીશ? એ પેલા બધું કામ થઈ ગયું. એ પેલા બધું કામ એનો જવાબ સૈદ્ધાંતિક રીતે તો નિયમ સારમાં આપ્યો છે. 157 જીવ વિધવિધ કર્મ વિધવિધ લબ્ધ વિધવિધ છે વળી તેથી પર સમય સહ પરિવાર તે પરિવાર પરિહર્તવ્ય છે. એમ એક એ નાસ્તિક અસ્થિર રીતે છે. નિજ પામીને જેને કોઈ નિજ વતને રહી ફળ ભોગવે કેમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગ. અહીંયા આ તો એક દશા એવી હોય રમતા જોગી રામ, રમતા જોગી રામ. ગાથા મૂકી આચાર્ય ભગવાને સિદ્ધાંતની સમાપ્તિમાં. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે તેમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. આમ ટૂંકમાં દોષોની વાત થઈ. કેટલીક અવક્તવ્ય છે અથવા તો જાહેરમાં કહેવા યોગ્ય નથી એટલે એ વ્યક્તિગત આપણે વિચારીશું. એટલે સુધી એ પ્રશ્નનો જવાબ શિષ્યની અપેક્ષા છે. ગુરુ ઘણીવાર એવા પણ હોય કે પૂર્ણ ગુરુ ન હોય. આચાર્ય જે હોય એ જ પૂર્ણ ગુરુ. એટલે એમની પણ એટલી સૂક્ષ્મ શક્તિ દ્રષ્ટિ ની યોગ્યતા ન હોય કે જેથી શિષ્યના બધા ગુણો જાણી શકે અને બધા ગુણોને દુર્ગુણો જાણી શકે અને એના દુર્ગુણોને કહેવાની યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ બંને પક્ષે ન હોય તો પણ એના દોષ એવું આમ મુખ્ય જવાબ છે. એથી વિશેષ પાછા વ્યક્તિગત પણ સમજવું જોઈએ પણ એમાં મોટા ભાગમાં આવી ગયું. જેટલી જેટલી શિષ્યની પાત્રતા વધતી જાય છે એ પ્રમાણે એના સૂક્ષ્મ દોષો એકાંતમાં એને બતાવે. કોઈક વાર 5-10 બીજા શિષ્યોની વચ્ચે પણ બતાવે એની પરીક્ષા કરવા માટે.
કે એનો ટોલરન્સ પાવર કેટલો છે. સામાન્ય રીતે વ્યવહારમાં આ વાત સ્વીકારી નથી, પણ પરમાત્મા સ્વીકારી છે. પરમાત્મા અપમાન એનું થાય જાહેરમાં તો પણ કેટલી ક્ષમતા રાખી શકે છે અને ગુરુમાં કેટલો દ્રઢ વિશ્વાસ છે, અવિચળ વિશ્વાસ છે, એની પરીક્ષા કરવા માટે એવા 5-7 શિષ્યોની વચ્ચે પણ એને મોટો દોષ બતાવે અને બધા નિશાન જોઈએ તો પણ એને ગુરુ પ્રત્યે અભાવ ન થાય ત્યારે સમજવું કે હવે આત્મજ્ઞાન થવાની એની તૈયારી થઈ ગઈ, કારણ કે એવી ઉત્તમ ક્ષમતાને પામ્યો અને ગુરુની હાડોહાડ એને ઓળખાણ થઈ ગઈ. કારણ કે એવા મહાન ગુરુ આજકાલ ઓછા હોય છે, પણ કોક હોઈ શકે છે એવું આગળનો મૂલ્ય છે. એટલે એટલો બધો ભાવ, એટલો બધો અંદરનો દૃઢ વિશ્વાસ એ કેળવીએ તો આપણું કાર્ય શરૂ થઈ જાય. અંતમાં બોલીએ ચોથો દોહો છે. જોગ નથી સત્સંગનો, નથી સત સેવા જો, કેવળ અર્પણ નથી, નથી આશ્રય અનુયો, કેવળ